જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે કરંટ અફેર્સના આ સેશનની અંદર મળ્યા છીએ. તો ચાલો નવા પ્રશ્નો વિશે જાણતા જઈએ. એ પણ કેવા મિત્રો, અગત્યના પ્રશ્નો વિશેની ચર્ચાની અંદર. મિત્રો ચાલો પહેલો જ કંઈક પ્રશ્ન છે રમતગમતને લગતો. શેને લગતો હે? રમતગમત. હેલ્થ ઇઝ વેલ્થના સૂત્રને સાકાર કરતો કયું શહેર 2028 વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું યજમાન બનશે? મતલબ બનવાનું છે, પણ એ પણ પહેલી વાર ભારતની અંદરથી. હો ભાઈ, ક્યાંથી? ભારતની અંદરથી એથ્લેટિક્સ ગેમ્સની અંદર જે પણ ગેમો આવે છે એ બધાની અંદર પહેલી વખતે 2028માં ભારતને આને યજમાની મળવાની છે. અને એ પણ કયા રાજ્યને? આવા કંઈક ઓપ્શન આપેલા મિત્રો. રાજ્યમાં એના પાટનગરના નામ આપ્યા છે. મિત્રો ખાસ જાણતા જઈએ તો એક ભુવનેશ્વર નામનું શહેર છે. કયું છે? ભુવનેશ્વર. પહેલા તો સાહેબ ભુવનેશ્વર ક્યાંક ચિત્ર પણ આપ્યું એનું સ્ટેડિયમનું છે. મિત્રો ભુવનેશ્વર ક્યાં આવેલું છે? મિત્રો ખાસ જણાવી દઉં તમને, ઓડિશા. ક્યાં આવેલું છે? ઓડિશા. પેલા યાદ હોય મિત્રો તો ઓડિશાને ઉડીસા તરીકે ઓળખવામાં આવતું. શેના તરીકે ઓળખવામાં આવતું? ઓડિશા. આ ઓડિશાનું પાટનગર એટલે કયું છે મિત્રો? ભુવનેશ્વર. કયું છે? ભુવનેશ્વર. મિત્રો ખાસ યાદ રાખશું, દર વખતે અહીંયા એક યાત્રા નીકળે છે. એ પણ ક્યારે? તો કે ઓગસ્ટ મહિનાની અંદર. ક્યારે? ઓગસ્ટ મહિનાની અંદર. કઈ? જગન્નાથની યાત્રા. એ પણ કયું રાજ્ય છે મિત્રો? ભુવનેશ્વર. કયું છે? ભુવનેશ્વર નામનું રાજ્ય. ચાલો મિત્રો, રમતગમતના પ્રશ્ન પછી કંઈક નવો જ પ્રશ્ન છે હેલ્થને લગતો પાછો. એ પણ ભારત છે ને, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ રિપોર્ટ 2026 મુજબ એનો વિશ્વમાં કેટલામો ક્રમ છે? સાહેબ આ ઇન્ડેક્સ કેવી રીતે બહાર પાડવામાં આવે? દર વખતે જે તે દેશમાં વસતા નાગરિકો છે ને એમની બોડી લેંગ્વેજ જોવામાં આવે પ્રથમ, પછી બીજું એનું માસ ઇન્ડેક્સ જોવામાં આવે, વેઇટ કેટલું છે. પછી દર વખતે એ લોકો છે એની સ્વાસ્થ્યની જે જાણકારી છે, રોગોની જાણકારી, એ ચકાસવામાં આવે છે. એનાથી પણ વિશેષ કે શરીરમાં લોકો શારીરિક ફિટનેસ મતલબ કે કસરત સાથે કેટલા જોડાયેલા એ પણ બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને દર વખતે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ દ્વારા એક રિપોર્ટ બહાર પાડે છે. એમાં ભારતનો કેટલામો ક્રમ છે વિશ્વમાં? ભારતનો કેટલામો ક્રમ છે? ચાલો મિત્રો ખાસ તો પહેલા તો જોતા જઈએ. આમની અંદર ભારત છે ને કેટલામાં ક્રમે છે મિત્રો? 116માં ક્રમે. તો દર વખતે આટલામો ક્રમ નથી હોતો. આની આગળના વર્ષે ભારતનો ક્રમ છે ને કંઈક આવી રીતનો હતો ભાઈ. 2026ની અંદર જ્યારે આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો, કોના દ્વારા? વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ રિપોર્ટ કહેવામાં આવે છે. આ રિપોર્ટ બહાર પાડ્યો. એમાં ભારત 147 દેશમાં આટલામો ક્રમ છે. એટલે જાજો કંઈ ખુશ થવાની જરૂર નથી ભાઈ, બહુ સારું સ્વાસ્થ્ય આપણું ન કહી શકાય. 147 દેશમાં 116મો ક્રમ. મિત્રો ઓલા જેવું છે કે બાળક છે ને એના પિતા પાસે જઈને એમ કહે છે, પપ્પા મારો ક્લાસની અંદર બીજો નંબર આવ્યો. શેના માટે? તો કે સાયકલની રેસમાં. તો પપ્પા ખુશ થઈ ગયા. બેટા કે શું જોઈએ? માગી કે પપ્પા સાયકલ જોઈએ. પણ પછી પપ્પા સાયકલ લેવા માટે એને શોપ ઉપર લઈ જતા હતા. તો બાળકને પૂછ્યું, બેટા કેટલા વિદ્યાર્થીઓ હતા? કે 2. કેટલા હતા? તો કે 2. એમાં કેટલામો ક્રમ? તો કે બીજો ક્રમ. આ કંઈક એના જેવી વાત છે. 147માં 116માં ક્રમે. હે કયો દેશ? તો કે ભારત દેશ. મિત્રો આના આગળના વર્ષે 118મો ક્રમ હતો. તો થોડોક 2 ક્રમ સુધરો ખાલી. કેટલામો ક્રમ સુધરો? 2. હવે એવું પણ બનશે કે ભાઈ આગળનું વર્ષ આવશે તો હજી 2 ક્રમ પણ સુધરી શકે. સાહેબ આ ઇન્ડેક્સની આપણે વાત કરીએ મિત્રો, આમાં સૌથી ઓછા સુખી દેશ કયો કહી શકાય? હાવ લાસ્ટમાં કેટલામો દેશ? તો કે અફઘાનિસ્તાન 147માં ક્રમે. કેટલામાં ક્રમે? 147માં. તો સાહેબ આ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ રિપોર્ટમાં પ્રથમ ક્રમે કયો દેશ છે મિત્રો? ખાસ યાદ રાખશું, કયો દેશ છે મિત્રો? ફિનલેન્ડ નામનો દેશ. કયો દેશ છે? ફિનલેન્ડ. મિત્રો સતત 9મી વખત. કેટલામી વખત? સતત 9મી વખત પ્રથમ ક્રમે આવ્યો છે દેશો. અને સાહેબ આ ફિનલેન્ડ એટલે એની રાજધાની કઈ છે મિત્રો? એવો પણ પ્રશ્ન આની અંદરથી બનશે. હેલસિંકી. મિત્રો આની રાજધાની છે હેલસિંકી. મિત્રો તાજેતરમાં હમણાં જ ભારતની અંદર ઓપન AI નામની એક સમિટ યોજાયેલી. એની અંદર ફિનલેન્ડ દેશના વડાપ્રધાન પણ આવ્યા હતા. કયા દેશના? ફિનલેન્ડ, કે જે વિશ્વનો હેલ્થની દ્રષ્ટિએ સુખી દેશ કહી શકાય એવો. મિત્રો હેપીનેસ ઇન્ડેક્સની અંદરથી આ બાબતો બધી યાદ આપણે રાખીશું. ચાલો સાહેબ નેક્સ્ટ પ્રશ્ન છે કંઈક દિવસને લગતો, અને એ પણ કયો દિવસ? જળ દિવસ. અને જળ દિવસ ક્યારે ઉજવે એવું પણ ખાલી કાઉન્સમાં આપ્યું છે ભાઈ, 22 માર્ચ. પેલો સાહેબ 22 માર્ચ માટે એક સૂત્ર આવું યાદ રાખશું ભાઈ. ચકલી છે ને મિત્રો વનમાં પાણી પીવા ગઈ છે અને શહીદ થઈ ગઈ. તો એમને કયો રોગ થયો હતો? તો કે ટીબી રોગ. કયો રોગ થયો હતો?
ટીબી. આમાં 5 દિવસો તમને યાદ રહેશે હો ભાઈ, ખાલી 1 દિવસો યાદ રાખવાના નથી. જેમ કે સાહેબ ચકલી દિવસ, તો કે કઈ તારીખ છે મિત્રો? 20 માર્ચ. પછી તો કે વન દિવસ, તો કે કેટલામી તારીખ છે મિત્રો? તો કે 21 માર્ચ. પછી મિત્રો આવ્યું પાણી દિવસ. પાણી દિવસ કયો અથવા તો શું કયો? જળ દિવસ. તો જળ દિવસ એટલે કેટલામી તારીખ મિત્રો? તો કે 22 માર્ચ. અને મિત્રો શહીદ દિવસ એટલે આપણે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ અને જે ફાંસી આપવામાં આવી હતી ત્યારની તારીખ એટલે 23 માર્ચ. અને મિત્રો 24 માર્ચ એટલે કયો દિવસ તરીકે ઓળખાય છે? ટીબી દિવસ. તો મિત્રો આમના તમે આટલા બધા દિવસો યાદ રાખ્યા? તો કે આવું કંઈક સૂત્ર છે ભાઈ, આ પણ યાદ રાખીશું. 4 કરતા વધારે દિવસો જાણ્યા. ચાલો પ્રશ્નમાં જઈએ કે વર્ષ 2026માં વિશ્વ જળ દિવસની થીમ કઈ બાબત ઉપર આધારિત છે? જો ભાઈ દિવસે કહી દીધો, પણ એની થીમ પણ પૂછે તો 4 ઓપ્શન આપ્યા કે એની થીમ કઈ બાબત ઉપર આધારિત છે. મિત્રો તમે એક સંસ્થાનું નામ સાંભળ્યું હશે, યુએન. યુએન એટલે કઈ? યુનાઇટેડ નેશન્સ નામની સંસ્થા છે. એની અંદર ચાલો આપણે જાણતા જઈએ સાહેબ, જળ અને ઉર્જા છે, જળ અને લિંગ સમાનતા છે, ગંદા પાણીનો નિકાલ છે કે ભૂગર્ભ જળનું સંરક્ષણ છે. મિત્રો જળને લગતું છે તો જાણતા જાય. મિત્રો યુએન નો હેતુ શું છે? યુએન એટલે કોણ સાહેબ? યુનાઇટેડ નેશન્સ. એ આ વખતે જાહેર કર્યું છે કે આ વખતે પાણી અને લિંગ ને આધારે બંનેને જોડીએ. લિંગ એટલે પુરુષ છે, મહિલા છે, બધા, અને બંનેને જોડીએ અને એના આધારે શું કર્યું? જળ અને લિંગ સમાનતા. એના આધારે આ વખતની થીમ રાખી છે. કોના આધારે? જળ અને લિંગ સમાનતા. મિત્રો ખાસ યાદ રાખશું, આ તો યાદ રાખીએ છીએ સાહેબ, 2010માં યુએને પાણીનો અધિકાર તરીકે જાહેર કર્યું છે. કયા વર્ષને? 2010ના વર્ષને યુએન દ્વારા, યુએન એટલે યુનાઇટેડ નેશન્સ દ્વારા 24 ઓક્ટોબરે જે સ્થાપના થઈ, એણે આ વર્ષને 2010ના વર્ષને માણસનો મૂળભૂત અધિકાર, મતલબ કે અધિકાર છે ને એવું જાહેર કર્યું. ભારત સરકારે નથી જાહેર કર્યું ભાઈ. કોણે જાહેર કર્યું છે? યુએન, યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો જળ દિવસ છે તો ખાસ યાદ રાખશું, પૃથ્વી પર કેટલા ટકા ભાગમાં પાણી છે એવું પણ પ્રશ્ન પૂછે તો યાદ રાખશું 71% ભાગમાં શું છે મિત્રો? પાણી છે. અને 29% ભાગ છે એ શેનો બનેલો છે? તો કે જમીન વડે બનેલો છે. આ પણ યાદ રાખીશું. 71% ભાગ એટલે કે ત્રીજો ભાગ છે ને એ પાણી વડે રોકાયેલો છે. આ જળ દિવસ વિશેનો અગત્યનો પ્રશ્ન હતો. હજી થોડુંક જાણતા જાય મિત્રો, આ કંઈક એની થીમ, ચિત્ર વિશેનો મુદ્દો યાદ રાખશું. વર્લ્ડ વોટર ડે એમ પણ પૂછે. 2026માં 22 માર્ચ ઉજવવામાં આવે. કંઈક વિષય એવો તો પાણી અને લિંગ સમાનતા, વોટર એન્ડ જેન્ડર. મતલબ કે જ્યાં પાણી વહે છે ત્યાં સમાનતા પણ વધે છે. આવી થીમ આધારિત યુએને જાહેર કર્યું. વેર વોટર ફ્લોઝ ઇક્વલિટી ગ્રોઝ. મતલબ કે જ્યાં પાણી વહે છે ત્યાં સમાનતા પણ વધે છે. આવું જાહેર કોણે કર્યું છે મિત્રો? યુએન. મિત્રો યુએન નું ઘણીવાર પૂરું નામ પણ પૂછે છે મિત્રો, યુનાઇટેડ નેશન્સ. કોણ છે? યુનાઇટેડ નેશન્સ દ્વારા આવું જાહેર કરવામાં આવે છે. મિત્રો દિવસોમાંથી ઘણીવાર પ્રશ્ન પણ પૂછાતા હોય છે. ચાલો આવો પણ બીજો પ્રશ્ન જાણીએ. તાજેતરમાં એનએમડીસી નામની એક સંસ્થા છે, એમના ડાયરેક્ટર તરીકે હાલમાં કોણે ચાર્જ સંભાળ્યો છે? પહેલા તો સાહેબ એનએમડીસી એટલે શું તમને જાણવાની ઈચ્છા થાય. એનએમડીસી એટલે શું મિત્રો? મિત્રો આનું પૂરું નામ કંઈક આવું છે, નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. ડેવલપમેન્ટ કોર્પોરેશન. મિત્રો ઘણીવાર એનએમડીસી નું પૂરું નામ પણ પૂછાય કે ઘણી વખતે કરંટમાં જે તાજેતરમાં હોય, ચર્ચામાં હોય એવાના પૂરા નામ, ફૂલ ફોર્મ નેમ પણ પૂછાય. યાદ રહે, ફૂલ ફોર્મ નેમની અંદર સ્પેલિંગ આડાવડા ન થાય. આ ખાસ કાળજી રાખવાની છે. તો આ 4માંથી કોની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો ખાસ યાદ રાખશું, આની અંદર જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે ને કૃષ્ણકુમાર ઠાકુર છે. મિત્રો એમનું કંઈક ચિત્ર આપેલું છે. સાહેબ આ એનએમડીસી નામની સંસ્થા શું કામ કરે છે? મિત્રો ખાસ જણાવી દો, જમીન છે ને જમીન, એની અંદરથી લોખંડનું ખોદકામ કરીને કાઢવામાં આવે. જમીનમાંથી કઈ ધાતુની વાત કરીએ છીએ મિત્રો આપણે? લોખંડ. લોખંડ એટલે કોણ છે મિત્રો? Fe. કોણ છે? Fe. અથવા તો મિત્રો આમને Fe ન કહેતા આપણે આયન પણ બોલીએ છીએ. શું બોલીએ છીએ? આયન નામની કાચી ધાતુ. મિનરલ એટલે શું કહેવાય? ક્ષાર રૂપે. ક્યાંથી ખોદકામ કરીને કાઢવામાં આવે? જમીનમાંથી. કઈ જગ્યાએથી? જમીનમાંથી. એ સંસ્થાના વડા તરીકે કૃષ્ણકુમાર ઠાકુરની શું કરવામાં આવી છે? નિમણૂક કરવામાં આવેલી છે.
ચાલો મિત્રો, બીજો કંઈક ટેકનોલોજીની દ્રષ્ટિએ હાલમાં તાજેતરમાં માણસો જેના માટે અહીંયા ત્યાં રખડે છે એ વસ્તુ એ એટલે કોણ મિત્રો? તો કે એલપીજી. કોણ? એલપીજી. મિત્રો, જેમ કહી શકાય ને કે પહેલાના સમયની અંદર માણસો રાંધવા માટે શેનો ઉપયોગ કરતા? તો કે ચૂલો. હજી પણ છે જ. એમાં બળતણ તરીકે લાકડું, પછી એની પહેલાં પણ તો કે છાણા, એનાથી વધારે હવે આગળ એવું બાયોગેસ, ગોબર ગેસ પ્લાન્ટ, પછી એનાથી આગળ તો કે એલપીજી ગેસ, એનાથી આગળ તો કે પીએનજી, પાઇપ્ડ નેચરલ ગેસ, આવી રીતે. અને એમાં પણ જેમ રૂપિયા કાઢવા માટે એટીએમ છે ને મિત્રો, એવી રીતે એલપીજીનું એટીએમ નાખવામાં આવ્યું છે. હાલો, કઈ કંપની દ્વારા? ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. સાહેબ, એનું પૂરું નામ શું છે? HPCL, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે કયા શહેરની અંદર દેશનું પ્રથમ એલપીજી એટીએમ ચાલુ કર્યું? ભાઈ, પ્રથમ. પહેલા તો સાહેબ એલપીજી એટલે શું મિત્રો? ખાસ જણાવી દઉં. એલપીજીનું પૂરું નામ તમને ખ્યાલ હોવો જોઈએ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલપીજીનું પૂરું નામ. ફૂલ ફોર્મ નેમ પણ ઘણી વખતે પરીક્ષામાં પૂછાતું હોય. સાહેબ, એલપીજીની અંદર કયો વાયુ પહેલા તો ભરેલો હોય? ઊંચા દબાણે વાયુ ભરવામાં આવે એલપીજીમાં. મિત્રો, ખાસ જણાવી દઉં, એલપીજીમાં ઊંચા દબાણે એક વાયુ ભરવામાં આવે છે, એને કહેવામાં આવે છે બ્યુટેન. શું કહેવામાં આવે? બ્યુટેન. અને મિત્રો, તેમની સાથે બીજો એક પણ વાયુ ભરવામાં આવે છે, બ્યુટેન અને પ્રોપેન નામનો. બ્યુટેન અને પ્રોટેન નામનો વાયુ ભરે છે. સાહેબ, એલપીજી લીકેજ થાય તો એની જાણ આપણને કેવી રીતે થાય? મિત્રો, યાદ હોય તો ઘણી વખતે એલપીજીમાંથી ગેસ લીકેજ થતો હોય ને તો એની અંદર એક વાયુ ભરે છે. સાહેબ, વાયુ ન ભરે તો શું થાય? તો કે જ્યારે પણ એનો ઉપયોગ ઉદ્યોગોમાં અને ઘરની અંદર રસોઈમાં વાપરતા હોય ને જો લીકેજ થાય, એનો ખ્યાલ ન આવે તો બ્લાસ્ટ થવાનો ભય રહે. એ ભય ન થાય, ભય ન રહે અને બ્લાસ્ટ પણ ન થાય એ માટે એક વાયુ ઉમેરવામાં આવે, ગંધ આવે એની માટે. એલપીજીમાંથી ગંધ આવે છે તે માટે જવાબદાર વાયુ કયો છે પાછો ભાઈ? જવાબદાર વાયુ કયો? એવો પ્રશ્ન પણ મિત્રો પૂછાયેલો. મિત્રો, એ વાયુનું નામ છે ઇથાઇલ મરકેપ્ટન. કયો વાયુ છે મિત્રો? ઇથાઇલ મરકેપ્ટન. ખાસ યાદ રાખવું. સાહેબ, તો આ ઇથાઇલ મરકેપ્ટનમાં શું હોય? મિત્રો, ખાસ જણાવી દઉં, ઇથાઇલ મરકેપ્ટનનું બીજું નામ કંઈક આવું છે, મિથેનીઓલ. શું નામ છે મિત્રો? મિથેનીઓલ. તો સાહેબ, એક વખત આવું પણ પૂછાયેલું મિત્રો જીપીએસસીની પરીક્ષાની અંદર કે મિથેનીઓલનું અણુસૂત્ર શું છે? મિત્રો, એનું ખાસ જણાવી દઉં, એમનું અણુસૂત્ર છે CH4H. સાહેબ, આ C એટલે કાર્બન, H એટલે કોણ? તો કે હાઇડ્રોજન, અને આ H એટલે કોણ? તો કે સલ્ફર. હવે સલ્ફર સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે એલપીજીમાંથી ગંધ આવે છે? તો કે સલ્ફરના કારણે. સલ્ફર એટલે કોણ મિત્રો? ગંધનાશક છે. કેવો છે? ગંધનાશક. સાહેબ, આ એલપીજીમાંથી એટલી માહિતી યાદ રાખવાની છે. અને હા ભાઈ, નજીકના ભવિષ્યમાં એલપીજી કેવો સ્ત્રોત છે? ખૂટી જાય તેવો સ્ત્રોત છે. કેવો છે? ખૂટી જાય. તો મિત્રો, આમાંથી આવો પ્રશ્ન પણ બનશે, નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવા સ્ત્રોતો હોય તો એના આવા નામથી પણ ઓળખવામાં આવે છે, પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત. કયો સ્ત્રોત કહી શકાય? પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત. આટલી બધી માહિતી આમાંથી યાદ રાખવાની છે. અને હજી પણ યાદ રાખીએ મિત્રો, આ એલપીજીની વાત કરતા જઈએ તો સાહેબ, એલપીજી જે મળે છે, એલપીજી શું છે મિત્રો? એ કુદરતી વાયુ છે, નેચરલ ગેસ છે. શું છે? નેચરલ ગેસ એટલે કે કુદરતી વાયુ. કુદરતી વાયુ ખાલી એક નથી હો એલપીજી મિત્રો, બીજો પણ એક છે સીએનજી. કોણ છે? સીએનજી. મિત્રો, આનું પણ તમે નામ સાંભળ્યું હોય અને આનું પૂરું નામ પણ તમે પરિચિત હશો. શું છે? તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. શું નામ છે મિત્રો આમનું? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કોની વાત કરીએ છીએ મિત્રો? સીએનજી. સાહેબ, જેમ એલપીજીમાં બ્યુટેન વાયુ હોય ને, એમ સીએનજીમાં કયો વાયુ હોય છે મિત્રો? ખાસ યાદ રાખીએ, મિથેન વાયુ હોય છે. કયો વાયુ છે મિત્રો? મિથેન વાયુ, સીએનજી. અને સાહેબ, આ સીએનજી અને એલપીજી બંનેને 1-1 કિલો લઈએ અને કારની અંદર અથવા ઈંધણ તરીકે વાપરીએ છીએ. કેવા રૂપે? ઈંધણ રૂપે. તો બંનેમાંથી શેમાંથી વધારે ઉર્જા મળે? સાહેબ, આ ઉર્જા એટલે હું ઉદાહરણ રૂપે કહું છું કે ચાલો સાહેબ, 1 કિલો છે ને, 1 કિલો હું એલપીજી લઉં છું અને 1 કિલો છે મિત્રો
હું સીએનજી લઉં છું અને બંનેને દહન કરાવવામાં આવે છે, મતલબ કે સળગાવવામાં આવે છે, તો બંનેમાંથી કયા બળતણની અંદરથી સૌથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય? સાહેબ આ બળતણ એટલે શું? પહેલાં તો સાહેબ આ એલપીજી અને સીએનજી બળતણ કહેવાય, જેમ લાકડું અને છાણા બળતણ છે ને એમ આને સળગાવવામાં આવે છે ને મિત્રો, તો આમની અંદરથી કંઈક ઉર્જા ઉત્પન્ન થાય. તો સાહેબ કેટલી ઉર્જા ઉત્પન્ન થતી હશે મિત્રો તમને ખાસ જણાવી દઉં. એલપીજી છે ને તો મિત્રો એની અંદરથી 50,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. સાહેબ આ કિલો જૂલ શું છે મિત્રો ખાસ જણાવી દઉં, ઉર્જાનો એકમ છે. યાદ કરો મિત્રો, ઉર્જાનો એકમ શું છે તો કે જૂલ. જૂલ કોની યાદમાં મિત્રો? જેમ્સ પ્રેસ્કોટ જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં. અને મિત્રો ખાસ યાદ કરો અગાઉની PSIમાં પૂછાયેલો પ્રશ્ન કે 1 કેલરી બરાબર ખાલી જગ્યા જૂલ. 1 કેલરી બરાબર ખાલી જગ્યા તો કે 4.186 જૂલ. આ ઈ જ જૂલ છે ભાઈ કે જે ઉર્જાનો એકમ છે. અને સાહેબ 1 કિલો સીએનજીને સળગાવવામાં આવે છે, દહન કરવામાં આવે છે તો મિત્રો 45,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ ઉર્જા મળે છે. તો સાહેબ એવું કયું બળતણ છે કે જેને સળગાવવાથી સૌથી વધુ દહન થાય છે, સૌથી વધુ ઉર્જા મળે છે? તો મિત્રો ખાસ યાદ રાખશું, હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજનમાંથી સૌથી વધુ ઉર્જા, મતલબ કે હાઇડ્રોજનનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે. કેલરી મૂલ્ય એટલે શું તો કે 1 કિલોગ્રામ બળતણને સળગાવવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને શું કહે છે? કેલરી મૂલ્ય કહે છે. કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે મિત્રો? તો કે હાઇડ્રોજન. અને કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી ઓછું છે મિત્રો? તો કે છાણા. હાઇડ્રોજનનું કેલરી મૂલ્ય છે મિત્રો 1,50,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. સૌથી વધારે કેલરી મૂલ્ય ધરાવતું કોણ છે તો કે હાઇડ્રોજન. મિત્રો એલપીજી એટીએમની વાત કરીને તો આ બાબતો બધી જ યાદ રાખવી. તો સાહેબ ભારતના પ્રથમ કયા શહેરમાં એની એટીએમની શરૂઆત કરવામાં આવી છે મિત્રો ખાસ જણાવી દઉં. હરિયાણાની અંદર ગુરુગ્રામ નામનું શહેર છે. કયું છે? હરિયાણામાં ગુરુગ્રામ નામના શહેરની અંદર આના એટીએમની શરૂઆત કરવામાં આવેલી છે. અને મિત્રો બીજું જણાવી દઉં, આ SPCL નામની જે કંપની છે ને એ કઈ કંપનીની પેટા કંપની તો કે ONGC, તમે નામ સાંભળ્યું છે, ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન નામની જે કંપની છે એમની હેઠળની આ કંપની એટલે કોણ? SPCL. અને એમણે એટીએમ શરૂ કર્યું છે. ચાલો મિત્રો આની આગળ જઈએ. મિત્રો આ એક કંપની વિશે જણાવી દઉં કે જે ભારત સરકારની 1,000 કરોડથી વધારે નફો કરતી કંપની હોય ને મિત્રો એને મહારત્ન કંપનીઓ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? મહારત્ન કંપની. આ મહારત્ન કંપની તરીકે કામ કરે છે અને હાલમાં તાજેતરમાં મિત્રો એને નવરત્ન કંપનીનો પણ દરજ્જો મળ્યો છે. એનાથી ઉપરનું સ્ટેજ આવે એટલે એને કેવું કહેવાય? નવરત્ન કંપની. ચાલો સાહેબ આના વિશે જોતા જઈએ કે કાંઈનું ચિત્ર છે જે હરિયાણાના ગુરુગ્રામ ખાતે ચાલુ કરવામાં આવ્યું છે એટીએમ. સાહેબ આ ખાસિયત શું છે એટીએમની તો કે જોતા જાઓ. આ સ્થળ એટીએમ ગુરુગ્રામના સોહના રોડ ઉપર સેન્ટ્રલ પ્લાર્ક ફાવર નામનો એક એરિયો છે, ત્યાં મૂકવામાં આવ્યું છે. સમયની બચત 2 થી 3 જ મિનિટમાં ખાલી આ સિલિન્ડર આપીને ભરેલો સિલિન્ડર મેળવી શકે. ખાલી આપીને ભરેલો મળી જાય. આપણે 2 થી 3 દિવસ લાગે, અહીંયા 2 થી 3 મિનિટમાં મળી જાય. એટલો સમયનો બચાવ થાય. અને 24 કલાક હો ભાઈ, 24 કલાક કાર્યરત રહે. એવું નથી કે સવાર 7 થી સાંજે 7, 24 કલાક કાર્યરત રહી છે, જેથી ડિલિવરી બોયને રાહ જોવી પડતી નથી. આનો ફાયદો છે નવા સિલિન્ડર અહીં લોખંડના બદલે હલકા વજનના આશરે 15 કિલોના પ્લાસ્ટિકના જે સિલિન્ડર આવે ને આપવામાં આવે છે. પ્લાસ્ટિકના સિલિન્ડરનો હેતુ શું? કદાચ મિત્રો બ્લાસ્ટ થાય ને, તો બ્લાસ્ટ થવાને બદલે એ પ્લાસ્ટિક છે ને ઓગળીને ભેગું થઈ જાય. હા, નવો હેતુ મિત્રો ખાસ તમે માર્કેટમાં નવા કનેક્શન લેવા જઈએ તો પહેલાં ફરી એ લોકો એમ કહે છે કે 15 કિલોગ્રામનું સિલિન્ડર એલપીજીનો છે લઈ જાઓ, પણ પ્લાસ્ટિકનો. આપણે શું હોય લોખંડનો હોય એટલે એક્સચેન્જ કરાવવામાં માનતા નથી. પણ ખાસ યાદ રાખશું મિત્રો એનો આ ફાયદો છે. કોમ્પોઝિટ સિલિન્ડરનો ઉપયોગ થાય જે કાટ મુક્ત અને અર્ધ પારદર્શક હોય ને પ્લાસ્ટિકનો બનેલો હોય. સરળ પ્રક્રિયા, મોબાઈલ નંબર અને ઓટીપી દ્વારા આ વેરિફિકેશન કર્યા પછી કે કાર્ડ દ્વારા ફટાફટ આ તમને બાટલો નોંધે અને 2 થી 3 મિનિટમાં પણ આપી શકે છે. આવું એટીએમ ચાલુ કરવામાં આવ્યું છે મિત્રો. ખાસ અગત્યનો પ્રશ્ન આ કહી શકાય આની અંદરથી પરીક્ષામાં પૂછાઈ શકે એવો. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જતા જઈએ. તાજેતરમાં લોન્ચ થયેલ પુસ્તક. મિત્રો ઘણીવાર પરીક્ષામાં કોઈ લેખક દ્વારા કરંટ બેઝ મતલબ વર્ષ દિવસની અંદર જે પણ પુસ્તકો લખવામાં આવ્યા હોય ને એમાંથી પણ પૂછાતા હોય છે.
કરુણા ધ પાવર ઓફ કમ્પેશન નામનું પુસ્તક, એના લેખક કોણ છે મિત્રો? આવા કંઈક ઓપ્શન આપેલા છે, ચાલો જાણીએ. કૈલાસ સત્યાર્થી, અમર્ત્ય સેન, રસ્કિન બોન્ડ અને શશી થરૂર. મિત્રો આ બધા લેખકો એવા છે કે જે પુસ્તકો લખે છે. તો મિત્રો આમાંથી આ પુસ્તક કોણે લખ્યું છે? મિત્રો તમને ખાસ જણાવી દઉં, 2014ની અંદર શાંતિ માટેનો નોબેલ એવોર્ડ જેણે મેળવ્યો છે ને એવા કોણ છે? કૈલાસ સત્યાર્થી. કઈ સાલમાં મિત્રો? 2014માં. અને શેના માટેનો નોબેલ એવોર્ડની વાત કરીએ છીએ? શાંતિ ક્ષેત્રે અલગ અલગ કેટેગરીમાં આપે છે, એમાંની એક એટલે કે શાંતિ ક્ષેત્ર 2014માં જેમણે નોબેલ એવોર્ડ મેળવ્યો એવા કૈલાસ સત્યાર્થીને આ પુસ્તકના લેખક છે. મિત્રો ખાલી કૈલાસ સત્યાર્થી દ્વારા લિખિત એક પુસ્તક નથી, અન્ય બીજા પણ છે. કોણ છે? ચાલો જાણીએ. મિત્રો એનું કંઈક ચિત્ર આપેલું છે અને તેમના દ્વારા લિખિત કંઈક અન્ય પુસ્તકો પણ છે. કૈલાસ સત્યાર્થી આઝાદ વક્ત કી ઓર. આઝાદ વક્ત એટલે માણસ આઝાદ થાય ને એટલે એને એમ લાગે કે મારો સમય આવી ગયો. પંખીને કેમ આઝાદ થાય ને એટલે એવું લાગે કે હું ઉડવા લાગ્યો. સ્વતંત્રતા એ તો માણસનો મૂળભૂત અધિકાર છે, એવું આઝાદ વક્ત કી ઓર. પછી કોવિડના સમયે એણે એક પુસ્તક લખ્યું હતું, COVID-19 સભ્યતા કા સંકટ ઓર સમાધાન. સભ્યતા મિત્રો ત્યારે એવું કહી શકાય કે કોરોના સમય દરમિયાન કોઈનું મૃત્યુ થયું હોય ને ત્યારે સભ્યતા એટલી પણ નહોતી કે કોઈ એનો ઘરનો સભ્ય પણ એને સ્મશાન સુધી લઈ જવા તૈયાર નહોતો. અને એને ધ્યાનમાં રાખીને એના મગજમાં એક વિચાર આવે છે અને એણે આ પુસ્તક લખેલું છે. એવરી ચાઇલ્ડ મેટર્સ. મિત્રો દરેક બાળકોને ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખ્યું. એવો પ્રશ્ન પૂછો, બાળકોના માટેનું કયું પુસ્તક લખવામાં આવેલું છે? એવરી ચાઇલ્ડ મેટર્સ. પછી બ્રેકિંગ બેરિયર્સ. મિત્રો આ પુસ્તક ખરેખર વાંચ્યા જેવું પુસ્તક છે. એમાં શું કીધું? માણસે કયા સમયે કોઈ પણ ઘટના કે કોઈ પણ ખુશીનો સમય છે ત્યારે બ્રેક ક્યારે લેવો, કે ખૂબ ખુશીમાં હોય ને તમે અમુક નિર્ણયો એવા પણ લઈ લ્યો છો કે જ્યારે જીવનમાં એ ખરાબ વળાંક તરફ પણ લઈ જાય, એવું એક પુસ્તક. પછી દિયા સલાઈ. મિત્રો એની આત્મકથા છે. ચલો હવાઓ કા રૂખ મોડે, અલગ તમારા દ્વારા હવાઓનું રૂખ મોડી શકાય એવું પણ એક એને પુસ્તક લખ્યું. મિત્રો ખાલી એક પુસ્તક નથી, આ બધા પુસ્તકો કોણે લખાય છે? કૈલાસ સત્યાર્થીએ લખ્યા છે. ચાલો મિત્રો આગળનો ક્વેશ્ચન પણ જાણીએ. જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ. ફરીથી સ્પોર્ટ્સનો પ્રશ્ન આવ્યો. અંડર-19ની યજમાની કયું રાજ્ય કરશે? મિત્રો પહેલાં તો આ બેડમિન્ટન ગેમ છે ને એક દેશની રાષ્ટ્રીય રમત છે. મિત્રો ખાસ જણાવી દઉં, ઇન્ડોનેશિયા નામનો કે દેશ છે, ખાસ યાદ રાખશો ઇન્ડોનેશિયા. એમની રાષ્ટ્રીય રમત જો કોઈ કહી શકાય ને તો મિત્રો કઈ છે? બેડમિન્ટન. કઈ છે? બેડમિન્ટન. એ અંડર-19ની આ વખતે ભારતનું જે 7 સિસ્ટર્સ પૈકીનું એક રાજ્ય કહી શકાય એ કયું છે? તો કે સિક્કિમ. કયું રાજ્ય છે મિત્રો? સિક્કિમ. આ સિક્કિમની અંદર આ યોજાવાની છે એ પણ કઈ? નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ. મિત્રો ખાસ યાદ રાખજો, રમતગમતનો કંઈક પ્રશ્ન અગત્યનો કહી શકાય અને ખૂબ અગત્યનો ચર્ચામાં હોય ને એવો પ્રશ્ન. મિત્રો આ ખરેખર પરીક્ષામાં અગત્યનો IMP પ્રશ્ન ભાઈ પૂછાય શકે એવો. UCC મતલબ કે યુનિફોર્મ સિવિલ કોડ. ભારતમાં આ કાયદો લાગુ પડ્યો હોય એવું પહેલું રાજ્ય કયું છે એ પણ જાણીએ. અને ગુજરાતમાં પણ ક્યારે લાગુ પડ્યું છે તો કે સમાન નાગરિકતા સંહિતા. ગુજરાતીમાં આવું કહેવાય, અંગ્રેજીમાં યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય. બાબતે નીચેના વિધાનો તપાસો. હું ખરેખર એવું કહું છું કે હંમેશા વિધાનવાળા પ્રશ્નો હોય ને બહુ ફાયદો, કારણ કે એક કરતાં વધારે માહિતી આપણને ખ્યાલ આવે. UCCનો ઉલ્લેખ બંધારણ. મિત્રો આની અંદર બંધારણ વિશે પણ જાણકારી મળશે. બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકાર તરીકે છે, પહેલો મુદ્દો. બીજો, ગુજરાતમાં UCC બિલમાં અનુસૂચિત જનજાતિને આ કાયદામાંથી મુક્તિ રાખવામાં આવી છે. આ બે બાબત તમે જાણતા હોય ને તો આવડી જાય, અથવા એક બાબત જાણતા હોય તો પણ આવડે. ચાલો જાણીએ કેવી રીતે. સાહેબ ધારો કે બંધારણ વિશેનો ખબર નથી તમને કે ભાગ 3માં મૂળભૂત અધિકાર છે, પણ એક બાબત ખબર હોય ને કે યુનિફોર્મ સિવિલ કોડમાંથી અનુસૂચિત જનજાતિને ગુજરાત રાજ્યમાંથી બાકાત રાખવામાં આવી. આ કરંટનો મુદ્દો છે. એક ખબર છે, મતલબ કે બીજું સાચું છે ને એ ખબર છે, તો બીજું આમાં આવે છે ભાઈ? નહીં. આ ઓપ્શન નીકળે તો કે યસ. બીજું આમાં આવે છે તો કે હા. સી તો આવી શકે, યસ. આમાં પણ આવે છે બીજું તો કે હા. અને એક પણ નહીં, મતલબ 3 ઓપ્શન તો વધે જ છે હજી પણ. મિત્રો ખાસ જણાવી દઉં, UCCનો ઉલ્લેખ બંધારણના ભાગમાં જ છે, પણ મિત્રો ભાગ નંબર 3ની અંદર નથી. ખાસ યાદ રાખશું, ભાગ નંબર કેટલામાં છે? 5. યુનિફોર્મ સિવિલ કોડ બંધારણની અંદર ભાગ નંબર 5માં છે અને એનો અધિકાર મૂળભૂત અધિકાર પણ નથી. ખાસ જણાવી દો મિત્રો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય ને, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે.
અને મિત્રો આ બંધારણના અનુચ્છેદ નંબર ભાગની અંદર 44 સમાન કાયદો હોય ને એના આધારે યાદ રાખવું 44 નામના અનુચ્છેદ અનુસાર મતલબ 44મો અનુચ્છેદ અનુસાર આ કયો આ ભાઈ એટલે કોણ યુસીસી કાયદો છે. અને હજી પણ આમાં થોડુંક વધારે જાણીએ તો સાહેબ આ ભારતની અંદર કયા રાજ્યમાં પ્રથમ લાગુ થયો? ભારતમાં પ્રથમ કયા રાજ્યમાં યુસીસી લાગુ પાડવામાં આવ્યું છે મિત્રો? તો તમને જણાવી દઉં, ભારતની અંદર વાત કરીએ રાજ્યની તો ઉત્તરાખંડ નામનું રાજ્ય છે. કયું રાજ્ય છે? ઉત્તરાખંડ. અને મિત્રો ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાત કેટલામાં ક્રમે છે? તો કે બીજા ક્રમે. ગુજરાત કેટલામાં ક્રમે છે? બીજા ક્રમે. મિત્રો એવું પણ પૂછે ગુજરાતમાં કઈ તારીખના રોજ? 25/3/2026. ઘણી વખતે તારીખ પણ પૂછે મિત્રો. તો ઉત્તરાખંડની અંદર વાત કરીએ ને તો 2025માં. ક્યારે? 2025માં. ખાસ યાદ રાખશું. અને હા, અમલ 2025માં થયો. 2024માં એનો ધારો અમલવાની શરૂઆત કરવામાં આવી. અમલ ક્યારે થયો? 2025માં. ગુજરાતમાં કહી તો આ તારીખ. મિત્રો આ આઝાદી પછીની વાત છે. આઝાદી પહેલા એક રાજ્યમાં તો યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું સાહેબ. એ રાજ્ય કયું છે મિત્રો? ગોવા. કયું છે? ગોવા. આઝાદી પહેલા પણ. અને કોના દ્વારા મિત્રો? યાદ કરો, ભારતમાં પ્રથમ આવનાર પ્રજા કઈ હતી? તો કે પોર્ટુગીઝ. કોણ હતી? પોર્ટુગીઝ. પોર્ટુગીઝો દ્વારા ભારતની અંદર ગોવાની અંદર સૌ પ્રથમ યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું. આ બધી જ બાબતો યુસીસી વિશે યાદ રાખવાની છે. ખાસ અગત્યનું પરીક્ષામાંથી પ્રશ્ન પૂછી શકાય છે. પણ જવાબ આવશે મિત્રો આમાં તો કે બીજું જ સાચું છે ભાઈ. અહીંયા જો આવું હોત ભાગ નંબર 5 અને મૂળભૂત અધિકાર નથી તો એ પણ સાચું આવે તો કયાસ. ચાલો સાહેબ વધારે આમાં જાણતા જઈએ. હેલ્થને લગતો પાછો એક મુદ્દો આવ્યો છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 મુજબ વિશ્વનો સૌથી વધુ પ્રદૂષિત દેશમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? સાહેબ એર ક્વોલિટી રિપોર્ટ. એર ક્વોલિટી રિપોર્ટ પહેલાં તો બહાર કોણ પાડે? મિત્રો WHO બહાર નથી પાડતું. IQ એર નામની સંસ્થા છે. અને એ કોની હેઠળ કામ કરે? તો કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હેઠળ જ કામ કરે. IQ એર નામની સંસ્થા દર વર્ષે રિપોર્ટ બહાર પાડે કયો દેશ સૌથી વધુ પ્રદૂષિત છે. સાહેબ એમાં હવાની ગુણવત્તા ધ્યાનમાં રાખવામાં આવે, માણસનું સ્વાસ્થ્ય પણ જોવામાં આવે, માણસો કેટલા સ્વાસ્થ્ય બાબતે હેલ્ધી છે એ પણ જોવામાં આવે. આ બધું ધ્યાનમાં રાખીને એ રિપોર્ટ બહાર પાડે છે. તો મિત્રો ગૌરવની વાત કહી શકાય. આપણો દેશ એટલે ભારત દેશ. અને ભારતનો પાકો મિત્ર, પરમ મિત્ર એ પેલા ક્રમે એવો સાહેબ. ભારતનો પાકો મિત્ર કોણ છે આમાં? પાકો મિત્ર નહીં ભાઈ, શત્રુ કહી શકાય. કોણ? શત્રુ. પેલા ક્રમે કોણ રહ્યું ભાઈ? પાકિસ્તાન રહ્યું સાહેબ. પાકિસ્તાન પેલા ક્રમે આવી ગયું. પણ ભાઈ પેલા ક્રમે શેમાં આવ્યું એ તો જોજો. વિશ્વનો સૌથી વધુ પ્રદૂષિત દેશમાં આવ્યો ભાઈ. ઓહ, સ્વચ્છમાં નથી એવો ભાઈ. અને ભાઈ હા, પાકિસ્તાનની વાત કરીએ તો આપણે થોડું ભૂલી જવાય. ગુજરાતમાંથી પણ અને એમાં ભારતમાંથી પણ સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે લોની નામનું શહેર છે. કેવું? લોની. સાહેબ લોની ક્યાં આવ્યું? ઉત્તર પ્રદેશમાં. ક્યાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ. ભારતની અંદર. અને એ વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર લોની છે. કેવું છે? લોની. ક્યાં આવેલું છે? તો કે ઉત્તર પ્રદેશ. પાછું ગૌરવ લેવા જેવી વાત આવે. પાકિસ્તાન આવ્યું તો મજા આવતી હતી ગૌરવ. હવે ભારતનું પણ આવ્યું મિત્રો, ગૌરવ લીધા જેવી કોઈ વાત નથી. પ્રદૂષિત છે વધારે પડતું. તો આપણે એલર્ટ થવાની જરૂરિયાત છે મિત્રો. આની અંદરથી આવો પ્રશ્ન પણ બનશે. અને મિત્રો ખાસ તમે તૈયારી કરો છો બધી જ પરીક્ષાની, રેલવેની તૈયારી કરતા હોય, પોલીસની તૈયારી કરતા હોય, PSIની કરતા હોય, અથવા તો સ્પર્ધાત્મક ક્ષેત્રે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો મિત્રો એના વિશે તમારે જાણકારી જોતી હોય, અભ્યાસક્રમ જોતો હોય, વિડીયો લેક્ચર્સ જોવા હોય તો એ પણ માત્ર મિત્રો કેટલા રૂપિયામાં? માત્ર 99 રૂપિયામાં મિત્રો. કેટલા રૂપિયામાં? 99 રૂપિયામાં મિત્રો. હા, અને તમારી સાથે બીજા મિત્રો જો કોઈ તૈયારી કરતા હોય તો એને પણ સજેસ્ટ કરી શકો છો. કારણ કે 99 રૂપિયા એટલે કંઈ કિંમત છે નહીં. ચાલો મિત્રો બીજો પ્રશ્ન પણ જાણીએ. સાહેબ એક દિવસનો પ્રશ્ન પાછો આવ્યો. વિશ્વ હવામાન દિવસ એટલે કે વર્લ્ડ મેટોરિયોલોજીકલ ડે
ક્યારે ઉજવવામાં આવે છે? સાહેબ હવામાનને લગતો પણ એક દિવસ ઉજવવામાં આવે છે. પહેલાં સાહેબ હવામાન એટલે શું સાહેબ? અત્યારે હવામાનની વાત કરવામાં આવે તો સાહેબ સમયાંતરે શિયાળો, ઉનાળો અને ચોમાસું વર્ષમાં ફિક્સ હોય, પણ અત્યારના સમયમાં કોઈ પણ સમયે વરસાદ આવી જાય, કોઈ પણ સમયે ઠંડી ઋતુ જોવા મળે, મતલબ હવામાન બદલી ગયું છે. સાહેબ હવામાન બદલવા માટે જવાબદાર શું છે? ઉદ્યોગો છે, માણસો છે, શું છે? બધી જ બાબતો છે. પણ સામાન્ય રીતે એવું કહી શકાય કે સાહેબ હવામાં નકામા ઘટકો એટલે કે નકામા રજકણો હોય, વાયુઓ હોય અને નકામું પ્રદૂષણયુક્ત વાયુઓ બધા ભેગા મળે ને એટલે હવામાન બગડી જાય છે. હવામાનની અંદર વધારે પડતા પ્રદૂષિતયુક્ત ઘટકો છે એનું પ્રમાણ વધી જાય. આ બધા વિશે જાગૃતિ મળે ને એટલે એક દિવસ ઉજવવામાં આવે, વિશ્વ હવામાન દિવસ. કયો દિવસ ઉજવાય છે? વિશ્વ હવામાન દિવસ. મિત્રો ખાસ યાદ કરાવું, WHO દ્વારા નથી ઉજવાતો, UN દ્વારા પણ નથી ઉજવાતો. સાહેબ તો કોના દ્વારા ઉજવાય છે? WMO, વર્લ્ડ મેટરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. મેટરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે એમના દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. અને મિત્રો એમની તારીખ તમને ખાસ જણાવી દઉં. કઈ તારીખે ઉજવવામાં આવે? 23 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. કઈ તારીખે? 23 માર્ચ. આને ધ્યાનમાં રાખીને ગુજરાતને એવો વિચાર આવે છે કે ભાઈ આટલું બધું પ્રદૂષણ વધતું જાય તો આ પ્રદૂષણની સામે માણસોને રહેવા લાયક સ્થળ નહીં રહે, હવા શુદ્ધ નહીં મળે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાંથી પ્રથમ વખત, મતલબ પ્રથમ એવું રાજ્ય છે ગુજરાત કે જેણે ક્લાઇમેટ ચેન્જ નામનો વિભાગ ચાલુ કરી દીધો. ક્લાઇમેટ ચેન્જ નામનો વિભાગ ચાલુ કરનાર, ક્લાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરનાર પ્રથમ રાજ્ય કયું છે? પ્રથમ રાજ્ય કયું છે મિત્રો? ખાસ જણાવી દઉં કયું રાજ્ય છે તો કે ગુજરાત રાજ્ય એવું છે કે જેણે ક્લાઇમેટ ચેન્જ નામનો વિભાગ ચાલુ કરી દીધો. કયા રાજ્ય? ગુજરાત રાજ્ય. સાહેબ ક્લાઇમેટ ચેન્જ એટલે હું મિત્રો વાતાવરણમાં બદલાવ, વાતાવરણની અંદર બદલાવ. અને એના ધ્યાનમાં હેતુથી સરકારને એમ થયું બધા લોકો આ બાબતે અવેરનેસ બને. આપણે જે પ્રદૂષણ, એર ક્વોલિટી રિપોર્ટ, હવામાં પ્રદૂષણના વાયુઓ વધે છે એ ઘટે છે, એના માટે આપણે શું કરી શકીએ? એના માટે આ વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે. ચાલો સાહેબ નેક્સ્ટ પાછો એક દિવસને લગતો પ્રશ્ન આવ્યો છે. નીચે આપેલ વિધાન ચકાસો. શેના માટે? તો કે ટીબી દિવસ અંગે. મિત્રો ટીબી છે એનું બીજું નામ તમે જાણતા હશો. શું નામ છે? તો કે ક્ષય. શું નામ છે? ક્ષય. 24 માર્ચના વિશ્વ ટીબી દિવસ ઉજવાય છે. તો કે હમણાં અગાઉના પ્રશ્નમાં આવ્યું હતું, આપણે જોયું હતું ચકલી વનમાં પાણી પીવા ગઈ, શહીદ થઈ ગઈ. શા માટે? તો કે ટીબી હતો એટલે. તો સાહેબ ટીબી દિવસ ક્યારે ઉજવાય છે? 24 માર્ચ. હાલો એક ખબર છે તો કે હા. તો હવે ગોતવામાં સરળતા રહે. એક વાળો ઓપ્શન છે હા, આમાં પણ છે તો કે હા, આમાં પણ છે તો કે યસ, આમાં એકમાં નથી તો હાલો આ ઓપ્શન તો નીકળી ગયો. 3 જ વધ્યા ઓપ્શન. હાલો હજી જાણીએ. સાહેબ ટીબીના બેક્ટેરિયાનું નામ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ છે. જો જાણતા હોય તો વધારે ખ્યાલ થાય. હાલો હજી એક ઓપ્શન પણ વાંચીએ. અને સાહેબ ટીબી એ હવા વડે ફેલાય છે. મિત્રો હવા વડે એટલે કેમ? જેમ કે મને ટીબી છે તો મારી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠો છે અને હું મારા મુખ આગળ રૂમાલ અથવા હાથ નથી રાખતો તો બીજા વ્યક્તિને પણ આ હવા દ્વારા ફેલાય છે તો કે હા, હવા દ્વારા ફેલાય છે. તો કે 2 ઓપ્શન તો ક્લિયર થયા, 1 અને 3. તો સાહેબ 1 અને 3 આવતા હોય આ ઓપ્શન છે તો કે નહીં, આમાં 3 આવે છે તો કે નહીં, આમાં આવે સાહેબ તો એક જ ઓપ્શન હોય તો કોણ છે? તો કે ડી. કોણ છે? ડી. મિત્રો બીજું જણાવી દઉં કે ટીબીના બેક્ટેરિયા છે ને મિત્રો એનું નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. એના બેક્ટેરિયાનું નામ છે. કોના બેક્ટેરિયાનું? ટીબી. મિત્રો ટીબી વિશે થોડું વધારે જાણીએ. મિત્રો ટીબી થાય ને એટલે આપણા શરીરમાં ફેફસાને અસર કરે છે. કોને અસર કરે? ફેફસાને પ્રભાવિત કરી દે. મિત્રો આ ટીબીના જે બેક્ટેરિયા છે ને આનો શોધકનું નામ છે મિત્રો આવું કંઈક, ડોક્ટર રોબર્ટ કોચ. કોણ છે? ડોક્ટર રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિકે ટીબીના જીવાણુની શોધ કરી. જીવાણુ કહું અથવા તો બેક્ટેરિયા કહું, બંને એક જ છે. કેવા છે? બંને એક જ છે. આ પણ યાદ રાખશું. અને આ ભાઈએ શોધ કરેલી ને મિત્રો એટલે એને યાદમાં એમને એક નામ મળેલું છે આધુનિક જીવાણુ વિજ્ઞાનના પિતા. કોને કહેવામાં આવે છે? રોબર્ટ કોચને આધુનિક
જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? સાહેબ આની સારવાર કોઈ માટે રસી છે? તો યસ મિત્રો, આમની સારવાર માટે એક રસીનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસીને કંઈક આવા નામથી ઓળખવામાં આવે છે, BCGની રસી. કઈ રસી છે? BCG. કયા રોગ સામે આપવામાં આવે? તો કે ટીબી માટે. સાહેબ ટીબી રોગ થયો છે તો એના માટે કોઈ ટેસ્ટ છે? તો કે યસ મિત્રો, એના ટેસ્ટનું નામ છે કંઈક આવું, મોન્ટુક્સ ટેસ્ટ. કયો ટેસ્ટ છે? મોન્ટુક્સ ટેસ્ટ. ટીબીના રોગની તપાસમાં મોન્ટુક્સ ટેસ્ટ કરવામાં આવે છે. અને મિત્રો એક સારવાર પણ આપવામાં આવે છે. મિત્રો એ સારવારનું નામ શું છે? તો કે ડોટ્સ. શું છે? ડોટ્સ નામની સારવાર પણ આપવામાં આવે છે. ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ સર્વિસ આનું પૂરું નામ છે ભાઈ. આ સારવાર આની અંદરથી કરવામાં આવે છે. સાહેબ આ ફેફસાને અસર કરતો રોગ ખાલી એક ટીબી નથી હો ભાઈ, બીજા બે પણ છે મિત્રો. એના નામ પણ સાથે જણાવી દઉં. એકનું નામ છે પ્લેગ અને બીજાનું નામ છે ન્યુમોનિયા. કોણ છે? ન્યુમોનિયા. બેક્ટેરિયાથી થતા રોગો આ બધા જ કોને અસર કરે છે મિત્રો? ફેફસાને અસર કરે છે. ખાસ આ આટલા બધા મુદ્દા યાદ રાખીશું ભાઈ ટીબીમાંથી. ચાલો સાહેબ નેક્સ્ટ પ્રશ્ન કોઈ ફરીથી નિમણૂકને લગતો આવ્યો છે. ઓપન એઆઈ. મિત્રો હાલની અંદર એઆઈ એટલે ટેકનોલોજીનો અગત્યનો જમાનો કહી શકાય યાર ટેકનોલોજી માટે. અને ઓપન એઆઈનો જે શોધક મિત્રો કહેવાય ને, કોણ? તો કે સેમ ઓલ્ટમેન એનો શોધક છે. હમણાં જે ભારતની અંદર પરિષદ યોજાણીને એમાં એ ભાઈ પણ આવેલો. ઓપન એઆઈનો જે માલિક છે એમાં એશિયા પેસિફિકના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતમાંથી કોની એની નિમણૂક આની અંદર કરી છે? મિત્રો ખાસ જણાવી દઉં, એને નિમણૂક કરવામાં આવી વ્યક્તિનું નામ શું છે? કિરણ મણી. કોણ છે? કિરણ મણી. મિત્રો એમનું કંઈક ચિત્ર આપેલું છે. મિત્રો ઓપન એઆઈનો માલિકમાં પૂછે તો કોણ આવશે? સેમ ઓલ્ટમેન. મિત્રો ઓપન એઆઈની વાત આવી તો માણસો મિત્રો આના દ્વારા કેટલા બધા કાર્યો કરી શકે છે. એજ્યુકેશન મળવી શકે, હેલ્થની જાણકારી પણ મેળવી શકે, આના દ્વારા રોબોટો પણ બને છે. અને ઓપન એઆઈની સમિટ હતી ત્યારે ભારતની અંદર, ગુજરાતની અંદર સેમિકન્ડક્ટર ચિપનું પણ ઉદ્ઘાટન, જે પ્લાન્ટ છે ને એનું ઉદ્ઘાટન પણ કરવામાં આવેલું. અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ભારતના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્રભાઈ મોદી દ્વારા. અને કંપની છે મિત્રો, કઈ કંપનીમાં, મતલબ કઈ કંપની દ્વારા બનાવવામાં આવે? કેઇનેસ ટેકનોલોજી. કઈ છે? કેઇનેસ ટેકનોલોજી કંપની છે, એમનું ઉત્પાદન કરે છે. તો ચાલો મિત્રો નિમણૂક પછીનો પ્રશ્ન પણ જોતા જઈએ. ટેકનોલોજીનો કંઈક મુદ્દો છે. આઈઆઈટી ખડગપુર. મિત્રો આઈઆઈટી એટલે હું મિત્રો એન્જિનિયરિંગ ક્ષેત્રે ખૂબ સારામાં સારી જો કોલેજો કહી શકાય તે હોય તો આઈઆઈટી ખડગપુર ના અહેવાલ મુજબ તાજેતરમાં અભ્યાસમાં ચંદ્રના બેસાલ્ટ ખડકોમાં પૃથ્વી કરતાં શેનું પ્રમાણ વધુ જોવા મળ્યું? પૃથ્વી પર જેટલું પ્રમાણ છે એના કરતાં ચંદ્રના ખડકો જે છે બેસાલ્ટ એટલે કે જે લાવાવાળા ખડકો, એની અંદર આ ચારમાંથી એકનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. ચંદ્ર એટલે કોણ મિત્રો? પૃથ્વીનો ઉપગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ એટલે કોણ છે? ચંદ્ર. પૃથ્વીને માત્ર એક જ ઉપગ્રહ છે. કોણ છે? ચંદ્ર. સાહેબ આયર્ન ઓક્સાઇડ એટલે મિત્રો આયર્ન ઓક્સાઇડનું અણુસૂત્ર કંઈક આવું છે, FeO. કોણ છે? FeO. પછી સાહેબ આ બીજું ટાઇટેનિયમ ડાયોક્સાઇડ એટલે મિત્રો એનું અણુસૂત્ર કંઈક આવું છે, TiO2. સાહેબ મેગ્નેશિયમ એટલે શું? તો કે Mg. અને સાહેબ સિલિકા એટલે કોણ? તો કે મિત્રો રેતી એટલે કે SiO2. આ બધા એમના અણુસૂત્રો છે. મિત્રો ખાસ જણાવી દઉં એની અંદર શું જવાબ આવશે? ટાઇટેનિયમ ડાયોક્સાઇડ. મિત્રો એમનું બંધારણ કંઈક આવું છે. ટાઇટેનિયમ નામની ધાતુ એને ભવિષ્યની ધાતુ કહેવામાં આવે છે, ઉપનામથી ઓળખવામાં આવે. બંને બાજુ ઓક્સિજન છે બોન્ડથી જોડાયેલો છે. આમનું પ્રમાણ ત્યાં પૃથ્વી કરતાં વધારે પ્રમાણમાં જોવા મળેલું છે. તો મિત્રો આમાંથી એવો પ્રશ્ન પણ યાદ રાખજો, ટાઇટેનિયમ નામની જે ધાતુ છે ને એની સંજ્ઞા શું છે એવું પણ પૂછ્યો. Ti. શું છે? Ti. ટાઇટેનિયમની સંજ્ઞા એ પણ યાદ રાખશો. મિત્રો બીજી અગત્યની ઘણી સંજ્ઞાઓ છે, જેમ કે આપણે આગળના વખતે પૂછાયેલી તો કઈ તો કે બ્રોમાઇડ. બ્રોમાઇડ એટલે Br. મિત્રો અન્ય સંજ્ઞાઓની વાત કરીએ તો કે સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, સલ્ફર છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે. આ બધી સંજ્ઞા છે. ફ્લોરિન માટે કઈ છે? તો કે F છે. આ બધી સંજ્ઞાઓ છે, ખૂબ અગત્યની સંજ્ઞાઓ છે. પછી સાહેબ આવી પણ યાદ રાખશું, કોબાલ્ટ છે તો એના માટે CO છે. શું છે? CO. અને મિત્રો એક જેમાં ભૂલ પડતી હોય એવું ખાસ યાદ રાખજો, બેરિયમ છે તો બેરિયમની સંજ્ઞા છે Ba. શું છે? Ba. બ્રોમાઇડ છે એની જે આગળની કોન્સ્ટેબલમાં પૂછાયેલું તો બ્રોમાઇડ માટે કઈ સંજ્ઞા છે મિત્રો? Br. કઈ છે? Br. અને સાથે સાથે ચાર મિશ્રણો થઈ જાય એવી જોજો ખાસ. બેરિલિયમ.
બેરિલિયમ. અને મિત્રો બેરિલિયમની કઈ સંજ્ઞા છે તો કે Be. અને મિત્રો એના પછી બોરોનની સંજ્ઞા કઈ છે તો કે ખાલી B. યાદ રાખજો આ ચારે ચાર અગત્યના ખાસ છે, આડાવડા ન થઈ જાય મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પણ જઈએ. અર્થશાસ્ત્રના લગતો એક સરસ મજાનો સભ્ય એવો એક વ્યક્તિની પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. એવા સાહેબ તાજેતરમાં સેબી, મતલબ સેબી એટલે હું સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નામની સંસ્થા છે એના પૂર્ણકાલીન સભ્ય તરીકે કોની નિમણૂક? મિત્રો પહેલા તો પૂર્ણકાલીન સભ્ય એનો સમયગાળો 3 વર્ષ સુધીનો હોય. કેટલા વર્ષ સુધીનો? 3 વર્ષ સુધીનો હોય છે. એમાંથી નિમણૂક કોની થઈ છે? એવા 4 ઓપ્શન આપ્યા છે મિત્રો. હાલો જાણતા જઈએ. પહેલા તો સાહેબ માધવીપુરી બુચ કોણ છે મિત્રો? આ સેબીના પ્રથમ અધ્યક્ષ, મતલબ મહિલા અધ્યક્ષ, પ્રથમ મહિલા અધ્યક્ષ હાલના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે? માધવીપુરી બુચ. અને મિત્રો બીજું તમને જણાવી દઉં કે હાલમાં જેની નિમણૂક થઈ કોણ છે? કોમ્પેલા વેંકટ મૂર્તિ. કેવી મૂર્તિ છે? કોણ છે મિત્રો? કેવી મૂર્તિ. આ એનું કંઈક ચિત્ર આપેલું છે મિત્રો. આની અંદરથી ભૂતકાળમાં આવું પણ પૂછાઈ ગયું, સેબીની જે સ્થાપના છે ક્યારે થઈ? મિત્રો ખાસ જણાવી દઉં 12 એપ્રિલ 1988 ના રોજ આની સ્થાપના થઈ છે. સેબી એટલે કોણ મિત્રો? ફરીથી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સાહેબ આ નિયમનકારી, જેમ કે તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો એની અંદર નિયમનકારી સંસ્થા તરીકે કોઈ કામ કરતી હોય તો કોણ છે? સેબી. અર્થશાસ્ત્રની ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. 12 એપ્રિલ 1988 ના રોજ એની સ્થાપના થઈ છે. સાહેબ એનો વિધિવત વૈધાનિક દરજ્જોની જે વાત કરવામાં આવે મિત્રો તો 30 જાન્યુઆરી 1992 આ બંને સાલો ઘણી વખતે પરીક્ષામાં પૂછાઈ ગઈ, ખાસ અગત્યનું. અને એમના હાલના જે અધ્યક્ષ છે, પ્રથમ મહિલા અધ્યક્ષ માધવીપુરી બુચ છે. આટલી બધી માહિતી સેબી વિશે યાદ રાખવાની છે મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પાછો એક દિવસના લગતો પ્રશ્ન આવ્યો. નીચેના વિધાન ચકાસો. વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે? તો કે 27 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. અને એ પણ 1961 થી ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITI દ્વારા રંગમંચ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. સાહેબ જો બંને જાણતા હોય અથવા એક જાણતા હોય થોડીક હિન્ટ મળી શકે. મિત્રો તમને ખાસ જણાવી દઉં 27 માર્ચે ઉજવાય એટલે પહેલું તો છે જ મિત્રો, પણ તમને જણાવી દઉં કે આ UN દ્વારા નથી ઉજવવામાં આવતો, ITI દ્વારા ઉજવવામાં આવે. 1961 થી જ ઉજવવામાં આવે છે. કયો દિવસ? રંગભૂમિ દિવસ. તો મિત્રો આની અંદર જવાબમાં શું આવશે તો કે 1 અને 2 બંને સાચા છે. સાહેબ રંગભૂમિ દિવસ ઉજવવાનો હેતુ શું? દરેક લોકો નાટ્ય ક્ષેત્રે, રંગભૂમિ એટલે કે નાટક ક્ષેત્રે જાગૃત બને ને એટલા માટે આ સંસ્થા છે એણે આ દિવસ 1961 થી ઉજવવાની શરૂઆત કરી હતી. ક્યારથી? 1961 થી. ચાલો મિત્રો હજી પણ આગળના ક્વેશ્ચન તરફ જઈએ. ખૂબ અગત્યનો ટેકનોલોજીનો પ્રશ્ન કહ્યો. તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલી G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના કયા મંત્રીએ ભાગ લીધો? મિત્રો જવાબ પ્રશ્ન જોઈને ફટાફટ આવડી જાય. ભારતમાંથી વિદેશ મંત્રી કોણ હે ખબર હોય ને આવડી જાય. વિદેશ મંત્રીઓએ જ ભાગ લીધો હતો, બીજા કોઈ ભાગ લીધો તો નહીં. તો ઓપ્શન જોતું જવાય. વિદેશ મંત્રી કોણ હે? નરેન્દ્ર મોદી વિદેશ મંત્રી છે ભાઈ, વડાપ્રધાન છે, નાણામંત્રી છે, ગૃહમંત્રી છે. તો વૈધા કોણ મિત્રો? S જયશંકર. S જયશંકર એટલે સુબ્રમણ્યમ જયશંકર. હો ભાઈ, સુબ્રમણ્યમ, ખાસ યાદ રાખજો, સુબ્રમણ્યમ જયશંકર. અને સાહેબ કયા દેશોમાં? તો કે G7. સાહેબ G7 સમિટ મતલબ G7માં જે દેશો એમાં ભારત સભ્ય નથી ભાઈ. હો ભાઈ પહેલા કહી દઉં છું, ભારત આમનો સભ્ય નથી, છતાં પણ એને આમંત્રિત કરવામાં આવેલો. 2026માં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ભારતની અંદરથી વિદેશ મંત્રી જયશંકરે ભાગ લીધો હતો. તો સાહેબ G7માં કોણ દેશો છે એવો પણ પ્રશ્ન બને. ખાસ અગત્યનું લાસ્ટ BSI ની અંદર G20 સમિટ થઈ હતી ત્યારે G20 સમિટને ધ્યાનમાં રાખીને કરંટ અફેર્સના પ્રશ્ન રૂપે G20 સમિટમાં અથવા તો G20 દેશોમાં કયા દેશો છે એના નામ, સભ્ય દેશોના નામ પણ પૂછાયેલા. એવી જ રીતે G7ના સભ્ય દેશોના નામ પણ તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો તમારે શું યાદ રાખવા છે G7ના દેશોના નામ? તો ચાલો સરસ મજાની એક ટ્રીક તમને આપી દઉં. મિત્રો આ ટ્રીકમાં જઈએ કંઈક. જ્યુસ વિથ GF.
સાહેબ આ સૂત્ર તમને યાદ રહી જાય ફટાફટ, કારણ કે જ્યુસ વિથ GF આવ્યું. સૂત્ર સાંભળીને ફટાફટ ખ્યાલ આવશે, મનમાં લાડુ ફૂટશે ભાઈ. ફટાફટ યાદ રહે સાહેબ. જ્યુસ એટલે હું પેલા જાણતા જાજો ભાઈ. મિત્રો જે આવ્યું તો ખાસ યાદ રાખશું. જે એટલે કોણ? પેલા સૂત્ર કંઈક આવું છે મિત્રો, જ્યુસ વિથ GF. મિત્રો જે એટલે તમને હું જણાવી દઉં મિત્રો ખાસ કરીને કે જે એટલે જાપાન. જે એટલે કયો દેશ છે? જાપાન. જાપાનનો શું થાય? જે. પછી આવ્યું યુ સાહેબ. યુ એટલે કોણ? તો કે USA, અથવા આપણે શું કહીએ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. પછી આ એવું એટલે ઇન્ડિયા ને? ના ભાઈ ના, ઇટાલી. કોણ છે? ઇટાલી. આઈને જોઈને ઇન્ડિયા નો થવું જોઈએ, અને સી જોઈને પણ ચીન નો યાદ રાખવું જોઈએ મિત્રો. કેનેડા છે. કોણ છે? કેનેડા છે. અને સાહેબ ઈ જોઈને મિત્રો યાદ કરાવું ઇંગ્લેન્ડ. શું કહું છું? ઇંગ્લેન્ડ, અથવા તો મિત્રો આને UK તરીકે પણ ઓળખવામાં આવે છે સાહેબ. વિથ 1 2 3 5 દેશો થયા. વિથ એટલે કોઈ દેશો નથી, સૂત્ર બને છે. જી એટલે કોણ છે? જર્મની. કોણ છે? જર્મની. અને મિત્રો F એટલે કોણ છે? તો કે ફ્રાન્સ. કોણ છે? ફ્રાન્સ. અને મિત્રો જો આ સૂત્ર તમને ગમ્યું હોય ને તો તમારા સાથે સહાધ્યાયી જે તૈયારી કરે છે ને એમને પણ આ વિડીયો ફોરવર્ડ કરી અને બતાવજો કે જો આવા સૂત્ર પણ અમે જાણીએ છીએ. મિત્રો આ G7 સમિટની અંદરથી ખાસ યાદ રાખશું જયશંકર ગયા હતા આ બધી બાબત. મિત્રો આમાં કંઈક બધા જ દેશના જે વિદેશ મંત્રીઓ છે ને એના સાથેનો ભારતના વિદેશ મંત્રીઓનો કંઈક ફોટો છે, અને ભારતમાંથી ગયા હતા ને ક્યાં? તો કે માર્ચ 2026માં ફ્રાન્સના અબ્બેડેસ વોક્સ દ સરને ખાતે આયોજિત ખાસ સ્થળનું નામ પૂછે. G7માં વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોણે કર્યું હતું? તો કે S જયશંકર, સુબ્રમણ્યમ જયશંકર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પણ જઈએ. કયા દેશના ખગોળશાસ્ત્રી? પહેલા સાહેબ ખગોળશાસ્ત્રી એટલે કોણ? અવકાશ ક્ષેત્રે જે પણ સંશોધનો કરતા હોય ને મિત્રો એમને ખગોળશાસ્ત્રી કહેવામાં આવે છે. તાજેતરમાં શનિ ગ્રહ પરના નવા ઉપગ્રહ શોધ્યા. મિત્રો પહેલા તો શનિના ઉપગ્રહો શોધ્યા. મિત્રો એક શનિનો એક ફોટો આપ્યો છે. આમ શનિને જોઈને એવું લાગે કે સાહેબ શનિ તો સૌથી સુંદર ગ્રહ તરીકે ઓળખાય. કેવા ગ્રહ તરીકે? મિત્રો ખાસ જણાવી દો, શનિને કંઈક આવું ઉપનામ મળેલું છે, સૌથી સુંદર ગ્રહ. સૌથી સુંદર ગ્રહ કોણ છે? તો કે શનિ છે. કોણ છે? શનિ. અને હાલમાં તાજેતરમાં શનિને જ સૌથી વધારે ઉપગ્રહ મળી આવ્યો. હાલમાં મિત્રો શનિના જે ઉપગ્રહોની વાત કરવામાં આવે ને તો 285 જેટલા ઉપગ્રહો છે શનિને. કેટલા હે? 285. તો સાહેબ આની પહેલા તો ગુરુને હતા ભૂતકાળમાં. તો સાહેબ હાલમાં ગુરુને કહીને 101 થી વધુ ઉપગ્રહ છે. 101 જેટલા. એનાથી વધારે સમયાંતરે જ્યારે મળતા હોય તો અપડેટ કરવામાં આવે, પણ સૌથી વધારે પૂછે હાલમાં તો કોને યાદ રાખવા? સૌથી સુંદર ગ્રહ શનિને. સાહેબ આ ઉપગ્રહ તો છે શનિને સાહેબ આ સુંદર શું કરવા કહેવામાં આવે? ખાસ યાદ રાખજો, શનિને સાહેબ વલયો છે. શું આવેલા હે? વલયો. અને 1 2 વલય નથી, કેટલા વલય છે? 3 વલયો આવેલા છે. અને મિત્રો શનિ હે તો સંપૂર્ણ હાઇડ્રોજન મતલબ H એના વડે બનેલો ગ્રહ કહેવાય શનિને. અને શનિનો મિત્રો સૌથી મોટો ઉપગ્રહ છે ને મિત્રો એનું નામ છે ટાઇટન. શું નામ છે? ટાઇટન, ઘડિયાળની કંપની. અને મિત્રો શનિનો જે સૌથી નાનામાં નાનો ઉપગ્રહ છે એનું નામ છે થીમસ. શું નામ છે? થીમસ. આ બધી માહિતી શનિ વિશે યાદ રાખવાની છે ભાઈ. અને સૂર્યમંડળમાં સૌથી બીજા ક્રમનો મોટો ગ્રહ કહે તો શનિ. હો ભાઈ, કેટલામાં ક્રમનો? સૂર્યમંડળમાં બીજા ક્રમનો મોટો ગ્રહ પણ કોણ છે? શનિ છે. તો સાહેબ પહેલા ક્રમનો મોટો ગ્રહ તમને ખબર છે કોણ છે? ગુરુ, જુપિટર. કોણ છે? ગુરુ. અને મિત્રો હાલમાં એક દેશના ખગોળશાસ્ત્રી છે કે એણે આના જે ઉપગ્રહો છે ને શોધી કાઢ્યા. તો મિત્રો જણાવી દઉં કયો દેશ છે? તો કે તાઇવાન દેશ. સાહેબ તાઇવાન દેશ એટલે કોણ? તો કે ચીન જેના ઉપર કબજો કરવાની વાત કરે છે ને આ તાઇવાન નામનો દેશ. એકવાર ભારત અને ચીનના જે સૈનિકો વચ્ચે જે ખાડી હતી એમાં જે ઘમાસણ યુદ્ધ થયું હતું ને લાકડીઓ વડે એ તાઇવાન નામનો પ્રદેશની બાજુનો જ પ્રદેશ ભારતનો. એ તાઇવાન દેશના વૈજ્ઞાનિકોએ શનિના સૌથી વધારે શું શોધ્યું છે મિત્રો? ઉપગ્રહો શોધેલા છે. ખાસ યાદ રાખવું કરંટના બેઝ પર. ચાલો સાહેબ હજી પણ એક ખૂબ અગત્યનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં પુસ્તક જેણે લખ્યું છે ને એવા અરુંધતી રોય, એને પણ કંઈક એવોર્ડ મળ્યો છે એવો પ્રશ્ન છે. તાજેતરમાં ભારતીય લેખિકા અરુંધતી રોય એને એના પુસ્તક મધર મેરી કમ્સ ટુ મી 2025 એટલે એને નેશનલ બુક
ક્રિટિક્સ સર્કલ એવોર્ડ મળ્યો છે આ પુસ્તક લખવા બદલ મળ્યો છે? આવો પ્રશ્ન છે. બીજું હજી એનાથી વધારે માહિતી આપી કે સાહેબ 1997માં ફિક્શન માટે, ફિક્શન નામની જે બુક છે, આત્મકથા છે, એના માટે એને મેન બુકર પ્રાઇઝ મળ્યું હતું. મિત્રો પહેલાં તો જણાવી દઉં, જો બંને વિશે તમે જાણતા હોય તો જ ખ્યાલ આવે. અને આ બુકર પ્રાઇઝ છે ને મિત્રો સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો એવોર્ડ છે. કયા ક્ષેત્રે? સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો એવોર્ડ. અને ભારતમાંથી અરુંધતી રોયને પણ મળ્યો હતો પ્રથમ જ. કોને મળ્યો હતો? અરુંધતી રોયને. મિત્રો જણાવી દઉં કે આપેલ બંને કેવા છે મિત્રો? સાચા છે. આ બંને બાબતો સાચી છે કે 2025માં આપવામાં આવ્યો છે અને 1997માં આ પુસ્તક લખવા બદલ એને બુકર પ્રાઇઝ પણ મળેલો. સાહેબ નેક્સ્ટ પાછો એક પ્રશ્ન એવો ટેકનોલોજીનો, હાલમાં જે યુદ્ધો ચાલે છે એના વિશેના પ્રશ્ન ખૂબ પૂછાય છે. એમાં પૈકીનો એક, ભારતનું કયું રાજ્ય છે સાહેબ તેલના કુલ સ્થાનિક ઉત્પાદનમાં આશરે 20-25% ફાળો આપીને દેશનું સૌથી મોટું પેટ્રોલિયમ ઉત્પાદક બન્યું? સાહેબ 100% પેટ્રોલિયમ મળતું હોય ને તેલ, એમાંથી સૌથી વધુ 20-25% ઉત્પાદન એકલું કયું રાજ્ય કરીને મોટું રાજ્ય બની ગયું છે ભાઈ? તો ચાલો સાહેબ જાણતા, એ પાછું ભારતનું રાજ્ય 4 આપ્યા સાહેબ. ગુજરાત છે, આસામ છે, રાજસ્થાન છે અને મહારાષ્ટ્ર છે. મિત્રો ગુજરાતમાં ખનિજ તેલ તો મળે છે, ખનિજ તેલની વાત આવી. ગુજરાતમાં ખનિજ તેલ સાહેબ, ખનિજ તેલનો પ્રથમ કૂવો મિત્રો યાદ કરો, લુણેજ. ક્યાં? તો કે લુણેજમાં છે. તો કે હા, ગુજરાતમાં મળે, એવું નથી કે નથી મળતું ભાઈ. પણ અહીંયા તો શું વાત કરીએ, ભારતની અંદર સૌથી વધારે ઉત્પાદન કોણ કરે? મિત્રો જણાવી દઉં, કયું રાજ્ય છે? રાજસ્થાન નામનું. કયું છે? રાજસ્થાન. તો સાહેબ આ તેલ એટલે શું? તેલ એટલે ખાલી મિત્રો પેટ્રોલ ડીઝલ એટલું જ નહીં, ખનિજ તેલની વાત છે ભાઈ. સાહેબ આ ખનિજ તેલ એટલે હું લાખો અને કરોડો વર્ષ પહેલા જમીનમાં નકામાં દટાઈ ગયેલા વૃક્ષો હોય, વનસ્પતિ હોય, સાહેબ આ શા માટે દટાઈ ગયું હોય? પૂરના લીધે, ભૂસ્ખલનના લીધે એના ઉપર માટીના સ્તર જામતા ગયા હોય અને કરોડો વર્ષ પછી આ બધા દટાઈને જમીનમાં અને દરિયાના પેટાણમાં વિઘટન થઈને અશ્મિ બળતણ બને છે. શું બને છે? અશ્મિ બળતણ. તો અશ્મિ બળતણના 3 પ્રકારો છે મિત્રો: ખનિજ કોલસો, ખનિજ તેલ અને ત્રીજું છે કુદરતી વાયુ. એ પૈકીનું બીજું એટલે કોણ? ખનિજ તેલ. અને આ ખનિજ તેલનું ઉત્પાદનમાં રાજસ્થાન છે એ ભારતમાં હાલમાં પ્રથમ ક્રમે બન્યું છે ઉત્પાદન ક્ષેત્રે. તો સાહેબ ખનિજ તેલમાં કોણ કોણ આવે મિત્રો? યાદ રાખજો, એક સૂત્ર આપું છું: પેપે ને કેડીયું બડાપે. પેપે ને કેડીયું બડાપે. સાહેબ આ બધાના નામ લખ્યા. ખનિજ તેલ કોણ કોણ છે? પેટ્રોલિયમ કોક છે, પે એટલે. બીજું પે એટલે પેટ્રોલ છે મિત્રો. ત્રીજું ને એટલે નેપ્થા છે. ત્રીજું કે એટલે કેરોસીન છે. ડી એટલે ડીઝલ છે. કે ડી ઉ એટલે ઊંજણ તેલ છે. બ એટલે બળતણ તેલ છે. ડા એટલે ડામર આસ્ફાલ્ટ છે. અને ત્રીજું પે એટલે પેટ્રોલિયમ વાયુ છે. મિત્રો આ બધા જ મળી આવે ખનિજ તેલની અંદરથી. આ પણ ખાસ યાદ રાખી. શું મિત્રો એક બીજી પણ બાબત યાદ રાખશું, ભારતમાં ખનિજ તેલનો પ્રથમ કૂવો કયા રાજ્યમાં ખોદવામાં આવ્યો હતો? આવો પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો જનરલ નોલેજની અંદરથી. તો મિત્રો ખાસ જણાવી દઉં, આસામ નામનું રાજ્ય છે ને, અહીંયા દિબ્રુગઢ પાસે માકુમ નામના સ્થળે ભારતની અંદર સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો. ભારતમાં કહે તો. અને જ્યારે વિશ્વની વાત કરવામાં આવે તો વિશ્વમાં સૌપ્રથમ ખનિજ તેલનો જે કૂવો છે મિત્રો, એ અમેરિકાના પેન્સિલ્વેનિયા ખાતે. કઈ જગ્યાએ? અમેરિકાના પેન્સિલ્વેનિયા ખાતે ખોદવામાં આવેલો. આ બંને અગત્યના પ્રશ્ન પણ છે જનરલ નોલેજની દ્રષ્ટિએ. અને ખનિજ તેલ છે પુનઃ અપ્રાપ્ય છે. કેવું છે મિત્રો? પુનઃ અપ્રાપ્ય, નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવો સ્ત્રોત છે. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. વર્ષ 2025નો વર્લ્ડ આર્ચરી પેરા આર્ચર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો છે? મિત્રો ખાસ દક્ષિણ કોરિયાની અંદર હમણાં આ રમત ચાલુ હતી અને એની અંદર એક ખાસ શબ્દ યાદ રાખજો, વર્લ્ડ આર્ચરી પેરા આર્ચર ઓફ ધ યર. પહેલા તો કોના મળે? પેરા એથ્લેટિક્સની અંદર મિત્રો શરીરમાં એક પહેલા તો એનો ફોટો જોઈએ આપણે મિત્રો. ખાસ તો પગથી
પગથી તીરંદાજ કરે છે મિત્રો. આપણે હાથ આપ્યા છે ને છતાં પણ નથી જવું મિત્રો. મંજિલ તો એમના જ મળે છે જે ખંતથી મહેનત કરતા હોય. કેનાથી? ખંતથી મહેનત કરતા હોય અને મનથી હારે નહીં એવા વ્યક્તિઓ મંજિલ મેળવીને જ રહે છે મિત્રો. જો આ સૂત્ર કોઈના માટે મારે કહેવું હોય ને તો હું આના માટે શીતલ દેવી નામની મહિલા છે ને એના માટે હું કહી શકું મિત્રો. એક વખત નહીં પણ બે વખત આણે આ એવોર્ડ મેળવ્યો છે. એક તો 2023માં, એક તો 2023માં પણ આમને એવોર્ડ મળેલો અને બીજો એવોર્ડ હાલમાં તાજેતરમાં 2025ની અંદર પણ આ એવોર્ડ મળ્યો છે ભાઈ. અને મિત્રો આ ક્યાં રાજ્યના છે મિત્રો જણાવી દો. જમ્મુ કાશ્મીરના કિશ્તવાર. માત્ર 19 વર્ષની ઉંમર છે. 19 વર્ષની ઉંમરે તો કોલેજની અંદર વિદ્યાર્થી ભણતો હોય ને વિચારતો હું શું કરીશ ત્યારે તો આણે આવો એવોર્ડ પણ મેળવી લીધો. ખાસ યાદ રાખજો જન્મજાત અંગ વિકૃતિ છે. બંને હાથ નથી, જન્મજાત નથી, ખામી છે. અને પગના અંગૂઠા અને ખભાનો ઉપયોગ કરીને આર્ચરીની અંદર ભાગ લે છે અને મેડલ પણ મેળવે છે. અને મિત્રો મેડલની અંદર વાત કરીએ તો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણ જો એવોર્ડ કોઈ મેળવ્યા હોય તો આ વ્યક્તિ એટલે કોણ છે મિત્રો? શીતલ દેવી નામની મહિલાએ મેળવ્યા છે મિત્રો. ખાસ યાદ રાખીશું મિત્રો. આમને અર્જુન એવોર્ડ પણ મળેલો છે. કયો એવોર્ડ મળેલો છે? અર્જુન એવોર્ડ. રમતગમત ક્ષેત્રે અર્જુન એવોર્ડ પણ મળેલો છે. રમતગમત ક્ષેત્રનો બીજા ક્રમનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ પણ મળ્યો છે. તો સાહેબ અર્જુન એવોર્ડ વિશે પૂછાયો કે કઈ સાલથી આપવામાં આવે છે? 1961 થી આપવામાં આવે છે. ક્યારથી? 1961 થી અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. ભારતમાંથી પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર કોણ છે મિત્રો? એક ક્રિકેટર છે, એનું નામ તમે કદાચ સાંભળ્યું હોય ને ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું. સલીમ દુરાની નામનો ક્રિકેટર હતો. કોણ હતો? સલીમ દુરાની નામના ક્રિકેટરને ભારતમાંથી સૌપ્રથમ શું મળેલું છે ભાઈ? અર્જુન એવોર્ડ મળેલો. દર વખતે 25 લોકોના એવોર્ડ આપવામાં આવે છે. 15 લાખની ધનરાશિ પણ આપવામાં આવે છે. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ અગત્યનો. તાજેતરમાં ગુજરાતની કઈ કૃષિ પેદાશને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? મિત્રો પહેલા તો ઓપ્શન જોઈને લાગે સાહેબ આમાં તો ગીરની કેરી, સુરતી જરી એને પણ મળ્યો છે, ભાલિયા ઘઉંને મળ્યો છે, પાટણના પટોળાને પણ મળ્યો છે, કચ્છની ખારેક અને અમલસાડના સિક્કોને પણ મળ્યો છે, કચ્છની સાલ અને સંખેડાનું ફર્નિચરને પણ મળ્યો છે. પણ મિત્રો તાજેતરમાં વાત કરવામાં આવી છે 2025ની અંદર તાજેતરમાં કોને મળ્યો છે મિત્રો? ખાસ જણાવી દઉં, કચ્છની ખારેક અને અમલસાડના સિક્કો 500 વર્ષ જૂની હો ભાઈ. કેટલા વર્ષ? 500 વર્ષ જૂની પેદાશ છે અને એને આપવામાં આવ્યો છે તાજેતરમાં. તો સાહેબ જીઆઈ ટેગ ગુજરાતમાંથી પહેલા તો પ્રથમ કોને મળ્યો? તો ખાસ જણાવી દો મિત્રો, ગુજરાતમાંથી પ્રથમ સંખેડાનું ફર્નિચરો. ગુજરાતમાંથી પ્રથમ સંખેડાના ફર્નિચરને હો ભાઈ, સંખેડાનું ફર્નિચરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. મિત્રો આવો પણ પ્રશ્ન તમે કોમેન્ટમાં મને ખાસ જણાવજો, કઈ સાલમાં આપવામાં આવ્યો છે એવો પણ પ્રશ્ન બની શકે છે. સાહેબ ભારતમાંથી સૌપ્રથમ જીઆઈ ટેગ કઈ વસ્તુને મળ્યો તો, કઈ પેદાશને મળ્યો તો મિત્રો? એ પણ તમને ખાસ જણાવી દઉં, દાર્જિલિંગ ટીને મળ્યો તો. કોને મળ્યો તો? દાર્જિલિંગ ટી. ખાસ યાદ રાખશું. અને તાજેતરની વાત થઈ તો જણાવી દઉં, ગુજરાતમાંથી હાલમાં એવી 28 પેદાશો છે કે જેને જીઆઈ ટેગ મળ્યો છે. કેટલી? 28. એમાંની કંઈક તો આટલી તો અહીંયા જ આપી છે. ગીરની કેરીને ગીરની કેસર કેરીની વાત છે ભાઈ. સુરતી જરીને પણ મળ્યો છે. ભાલિયા. અને ભારત ગુજરાતમાંથી પ્રથમ જો ફ્રૂટમાં કોઈ ફળમાં કહી તો કોણ છે? ગીરની કેરીને મળ્યો છે પાછો. ભાલિયા ઘઉંને, પાટણના પટોળાને પણ મળ્યો છે. કચ્છી સાલ અને સંખેડાના ફર્નિચરને પણ મળ્યો છે. કયો ટેગ મળ્યો? જીઆઈ ટેગ. સાહેબ જીઆઈ ટેગ મળવાનો હેતુ હું તો કે આનો કોપીરાઇટ કોઈ ન કરે. મેઇન હેતુ કે આની વસ્તુની બીજા કોપી ન કરે અને જે પણ કારીગર છે એની કિંમત થાય એ લોકો આનો ઘણા પરિવારો, જે પાટણના પટોળાની વાત આવે ને તો એ જે પાટણની અંદર એનો પરિવાર છે આખો આ પટોળા બનાવતો, એ બીજા લોકો આની કોપીરાઇટ ન કરે અને કોઈ કંપની દ્વારા પણ આનું હડપ કરી ન જવામાં આવે એટલે એ જ લોકો આ જીઆઈ ટેગ વાળી વસ્તુ વેચી શકે છે. હાલો સાહેબ, એક સરસ મજાનો ગણિતને લગતો પુરસ્કાર કહેવાય નોબેલ એવોર્ડ. એબલ પુરસ્કાર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ પુરસ્કાર ગણિતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે, ગણિતમાં સારામાં સારું પ્રદર્શન કર્યું એ પાછું કેવું ઉત્કૃષ્ટ પ્રદાન માટે નોર્વેજિયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ દ્વારા આપવામાં આવે છે. નોર્વે દેશની એકેડમી છે. વર્ષ 2026નો એબલ પુરસ્કાર
જર્મનીના ગણિત શાસ્ત્રી ગર્ડ ફાલિંગ્ટન્સને આપવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારતીય મૂળના કોઈ પણ નાગરિકને આ પુરસ્કાર મળ્યો નથી. સાહેબ આ બધી બાબતો ખ્યાલ હોય તો પ્રશ્નનો જવાબ આપણે આવડે. મિત્રો પહેલાં તમને જણાવી દઉં, ભારતમાંથી પણ એક વ્યક્તિને આ એવોર્ડ મળેલો છે. મને કોમેન્ટમાં ખાસ જણાવજો, ભારતમાંથી કયા વ્યક્તિને આ એવોર્ડ મળ્યો છે ખાસ જણાવજો. ભારતમાંથી એબલ પુરસ્કાર મેળવનાર કોણ? ભારતમાંથી એબલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ કોણ છે? હાલો આનો જવાબ થોડોક મળી ગયો છે. ભારતમાંથી મળ્યો નથી મતલબ એ તો ખોટું થયું, ભારતમાંથી તો મળ્યો છે. તો હવે ઓપ્શન 2 વધ્યા. ભારતમાંથી ત્રીજો ઓપ્શન આવતો એવો નીકળી જાય. આમાં ત્રીજો આવે નીકળી જાય, આ પણ નીકળી જાય, ત્રીજો આવતો એવો. તો સાહેબ વધ્યા 2, ફક્ત 1 અને 2 બંને સાચું છે. ગણિત ક્ષેત્રમાં નોબેલ એવોર્ડ કહી શકાય એબલ. કયો? નોબેલ એવોર્ડ. મિત્રો એનું કંઈક ચિત્ર પણ આપેલું છે વ્યક્તિનું. ગણિત ક્ષેત્રનો નોબેલ એવોર્ડ છે, આ વ્યક્તિ છે એને આપવામાં આવ્યો છે. મિત્રો ગણિતની અંદર અલગ અલગ ફોર્મ્યુલા આવે, સૂત્ર કહી શકાય. શું કહી શકાય? સૂત્ર. એના સંશોધન બદલ આ વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. મિત્રો ખાસ જણાવી દઉં, આવા કરંટ અફેર્સના એ પણ કયા પ્રશ્ન જોયા આપણે? ખ્યાલ હે મિત્રો? તો કે જે પ્રશ્ન જોઈએ ને 21 થી લઈને 31 માર્ચ સુધીને. તો મિત્રો ફરીથી આપણે આવા જ કંઈક નવા કરંટ અફેર્સના અગત્યના વિડીયો મતલબ કે પોઈન્ટ્સ લઈને મળતા રહીશું. જય હિન્દ.